7 વિષય અંગ્રેજી એમાં આપણે એક્ટિવિટી 7 છે, પેજ નંબર 46. એક્ટિવિટી 7માં પાઠ આપેલો છે આપણે ફ્રોમ કેતકી ટુ કવિતા, કે કેતકી તરફથી કવિતાને. તો આપણે આ શું છે, તો એક પત્ર આપેલો છે, જે પત્રના ટુકડા થઈ ગયા છે, પીસ થઈ ગયા છે. તો કઈ રીતે થયા છે, તો આપણે તે જોઈએ. ઉપર તમને સૂચના આપેલી છે. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. હર નેમ ઇઝ કવિતા. કેતકીની જે મિત્ર છે કવિતા, તે કોલકાતામાં રહે છે. કેતકી wrote a letter to her friend about નવરાત્રિ, a famous festival of ગુજરાત. કે ગુજરાતનો પ્રખ્યાત તહેવાર જે નવરાત્રિ છે તેના વિશે કેતકી પત્ર લખે છે તેની મિત્રને. બટ હર યંગર બ્રધર tore the letter into the pieces. પરંતુ તેનો જે ભાઈ છે લેટરના ટુકડા કરી નાખે છે. પુટ હર પીસીસ ટુગેધર and find out the Ketki has written to her friend. હવે કેતકી તે ટુકડાને ભેગી કરીને તેને જોડશે. તો કઈ આપણે એ અલગ અલગ છે તેને જોઈન્ટ કરીને એક પાઠ તૈયાર કરવાનો છે. તો પહેલાં હું તમને પેરેગ્રાફ લખાઈ દઉં, તમારે પછી એ પેરેગ્રાફ પ્રમાણે જોવાનું. તો અહીંયા જે પહેલેથી જ લખાવું છું, આ સાઈડ જે પહેલો પેરેગ્રાફ છે ત્યાં લખો 7 નંબર, એની બાજુમાં છે ત્યાં 8, પછી એના નીચે બીજો છે નવરાત્રિ ઇઝ મેજર ફેસ્ટિવલ, ત્યાં 5 નંબર, એની સામે 6 નંબર. પછીનો પેરેગ્રાફ ડિયર કવિતા, ત્યાં 1 નંબર. ગુજરાતી અટાયરવાળો 10, એની 4 લીટી જ આવશે. પછી જે લાસ્ટ છે એના નીચે ગુજરાત એટ અ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, ત્યાં 12 નંબર લખો. પછી વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ટ્રેડિશનલ 1, 2, 3, 4 ને આ 5 એક્શન સુધી 9 નંબર લખો. અહીંયા સુધી આ 5 લીટીનો 9. પછી એના નીચે 2 લીટી આપેલી છે. It is a festival of joy and friendship. You must visit. I am sure will be an unforgettable experience. ત્યાં 11. સામે સફરિંગવાળી 3 લીટી જોઈશું, તો ત્યાં 2 નંબર. અને એના નીચે લાસ્ટ છે લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ, ત્યાં 4 નંબર. તો હવે તમને એમ થતું હશે ટીચરે ક્રમ કેમ લખાયા. તો આ ટુકડા થઈ ગયા છે. તમારે પહેલા ફકરાની અને બીજો એની બંનેની પહેલી લીટી જોવાની, એટલે એક ફકરો થઈ જશે. પહેલી લીટી પહેલા ફકરાની લેવાની, પછી પહેલી લીટી બીજા ફકરાની લેવાની, પછી પહેલા ફકરાની બીજી લીટી લેવાની, બીજા ફકરાની બીજી લીટી લેવાની. પડી ગઈ ખબર? એક એક લીટી લેવાની. કયા કયા પેરેગ્રાફની? તો પહેલાં પહેલો અને બીજો, પછી ત્રીજો અને ચોથો, પાંચમો અને છઠ્ઠો, સાતમો અને આઠમો, નવમો, 10મો, 11 અને 12. જો ડિયર કવિતાવાળું એ પ્રિપેરેશન સુધી પહેલી, અને જે છેલ્લી છે ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ, ત્યાં 3 નંબર કરજો. બરાબર? એટલે 3 4 થઈ ગયો.
પછી 5, 6, 7, 8, 9 અને 10, 11 અને 12. તો હવે આપણે પહેલો અને બીજો ફકરો જોઈએ. ડિયર કવિતા, પ્રિય કવિતા, હાવ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ? કે હવે તને સારું છે કે હજી તું શરદીથી હેરાન થાય છે? સેવર કોલ્ડ એટલે શરદી થવી. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી માતા સાથે શોપિંગ કરવા જઈ રહી છું, ખરીદી કરવા માટે જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તારે કંઈ બજારમાંથી લાવવું છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી. હું મારી માટે ચણિયાચોલી લાવવાની છું. નવરાત્રિ ઇઝ અરાઉન્ડ ધ કોર્નર. નવરાત્રિ હવે નજીકમાં જ છે. સો આઈ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. તેથી હું મારી જાતને તેના માટે તૈયાર કરી રહી છું. યુઝ્યુઅલી આમ તો અ વીક ઇન એડવાન્સ, અઠવાડિયા પહેલાં જ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. અમે તેની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ એબાઉટ ઇટ. ચાલ હું તને તેના વિશે કંઈક જણાવું. બરાબર, તો આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ પૂરો થયો. ફરીથી એ પેરેગ્રાફ સમજાવું છું કે કવિતા એ કેતકીને લેટર લખે છે અને પૂછે છે કે હવે તું કેમ છે, કે હજી તું શરદીથી હેરાન થાય છે. હું મારી માતા સાથે શોપિંગ ખરીદી કરવા જવાની છું, તો તારે કંઈક બજારમાંથી લાવવું છે? હું મારી માટે ચણિયાચોલી લાવવાની છું, કારણ કે હવે નજીકમાં જ નવરાત્રિ છે, તેથી હું તેની તૈયારી કરી રહી છું. આમ તો અમે એક અઠવાડિયા અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દઈએ છીએ. તને નવરાત્રિના તહેવાર વિશે કંઈક ખબર છે? ના ખબર હોય તો હું તને આ પત્રમાં તેના વિશે સમજાવું, એવું કવિતા કહે છે. કોણ કહે છે? કેતકી કહે છે કવિતાને. હવે આપણે 5મો અને 6ઠ્ઠો પેરેગ્રાફ જોઈશું. એની બંને એક એક લીટી જોવાની, પછી બંનેની બીજી લીટી જોવાની. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કે નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો મતલબ થાય 9 રાતો. યસ, ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ. હા, તે 9 રાતોનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. બધા ગરબામાં ભાગ લે છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનું લોકનૃત્ય છે. ગુજરાતનું લોકનૃત્ય કયું? તો ગરબા. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ એટ નાઇટ. તે લગભગ આખી રાત ચાલે છે. ગરબા આખી રાત ચાલતા હોય છે. ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમન. યુવાન પુરુષો અને સ્ત્રીઓ. ટાઇની ટોટ્સ. નાના બાળકો. એન્ડ એલ્ડરલી પીપલ. અને મોટી ઉંમરના લોકો. ઓલ જોઈન ઇન ગરબા. બધા ગરબામાં ભાગ લે છે. બરાબર, આ પેરેગ્રાફ પૂરો થયો, 5મો અને 6ઠ્ઠો. હવે શું કહે છે? નવરાત્રિ વિશે તેને ઇન્ફોર્મેશન આપે છે કે નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. તે 9 દિવસ ચાલે છે અને તે ગરબા આપણા ગુજરાતનું લોકનૃત્ય
છે તેમાં સૌ કોઈ ભાગ લે છે, જેમ કે યુવાન પુરુષો છે, સ્ત્રીઓ છે, નાના બાળકો છે, મોટી ઉંમરના લોકો છે, બધા જ ગરબામાં ભાગ લે છે અને તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે, બધાને ખૂબ જ મજા પડે છે. હવે 7મો અને 8મો પેરેગ્રાફ જોઈશું, એની એક એક લીટી. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન અ ઓપન ગ્રાઉન્ડ, કે નૃત્ય એક ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ અ ટાઇની બલ્બ્સ, કે લોકો મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત કરીને તેને સુશોભિત કરે છે. શું કરે છે લોકો? તો મેદાનને સુશોભિત કરવામાં આવે છે. શેના દ્વારા? તો નાના બલ્બથી. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર, ત્યાંનું જે વાતાવરણ છે એક મેળા જેવું લાગે છે. ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ ઇન ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક, કે જે નૃત્ય કરનારા છે એ ખુલ્લા મેદાનમાં ગોળ કરે છે. શું કરે છે? પહેલાં તો ગોળ કરે છે અને સંગીત સાથે ગરબાના ગીતના સૂર ઉપર નૃત્ય કરે છે, ગરબા કરે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક, જે આ સંગીત હોય છે એ ખૂબ જ જુસ્સાવાળું છે. ઇન સમ પ્લેસીસ, અમુક જગ્યાએ, ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, નૃત્ય કરનારાની ખૂબ જ મોટી સંખ્યા હોય છે. સો કોરસ સિંગ ગરબા સોંગ ફ્રોમ અ લાઉડ સ્પીકર, તેથી ગાયક વૃંદ, જે ગાયક છે એ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ઇટ ઇઝ અ ટ્રેડિશન્સ ઇન સિંગ અ ગરબા સોંગ બિકોઝ ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ અડમાયર અંબેમા એન્ડ અધર ગોડેસીસ, કે ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત છે એ અંબેમા અને બીજા દેવી દેવતાઓની આરાધના કરે છે અને વખાણે છે. બરાબર? એટલે ગરબાના ગીતો એ ગાવાની આપણી પરંપરા છે. નાઉડેઝ, આજકાલ, ધ ગરબા સોંગ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી, સમ સોશિયલ થીમ્સ ટુ, કે આજકાલ ગરબાના ગીતો છે એ અમુક સામાજિક વિષયો રજૂ કરે છે. બરાબર? 7મો અને 8મો પેરેગ્રાફ એ કમ્પ્લીટ થયો. હવે 9, 10 જોઈએ આપણે. વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ટ્રેડિશનલ ગુજરાતી એટાયર, કે સ્ત્રીઓ અને પુરુષો છે તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. કે વુમનો અને જે મેન છે એ એમના ગુજરાતી પોશાકમાં તમને જોવા મળે છે. વુમન વિયર ચણિયા ચોલી, જે સ્ત્રીઓ હોય છે શું પહેરે છે? તો ચણિયા ચોલી પહેરે છે. ધ ચણિયા ચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોડરીઝ એન્ડ મિરર વર્ક, એ જે ચણિયા ચોલી હોય છે એ ભરતકામ અને કાચના ભરતકામથી ભરેલા હોય છે. હાથ ગૂંથણ, ભરત ગૂંથણ હોય છે અને કાચના કામથી એમની ચણિયા ચોલી ભરેલી હોય છે. and they wear attractive jewelry such as bangles and bracelet, anklet, armlet, etc. અને બીજા એવા આકર્ષક દાગીના પણ પહેરે છે. દાગીના જેવા કે કયા કયા? તો બેંગલ્સ એટલે બંગડીઓ પહેરે છે, બ્રેસલેટ પહેરે છે, બરાબર, એટલે કડા પહેરે છે, આંકલેટ ઝાંઝર પહેરે છે અને આમલેટ બાજુબંધ વગેરે જેવા આકર્ષક દાગીનાઓ સ્ત્રીઓ પહેરે છે. મેન વિયર કુર્તા પાયજામા, હવે મેન પુરુષો શું પહેરે છે? તો કુર્તા પાયજામા પહેરે છે. એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ઓન વેસ્ટ, અને કમર ઉપર ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ્સ, બધા વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર ડાન્સ વિથ અ ડિફરન્ટ એક્શન્સ,
કે જે નૃત્ય કરનારા છે એ વિવિધ શૈલીથી નૃત્ય કરે છે, અલગ અલગ શૈલીથી નૃત્ય કરે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. જોય એટલે આનંદ, ફ્રેન્ડશીપ એટલે મૈત્રી. આ જે તહેવાર છે એ આનંદ અને મૈત્રીનો છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ વન ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. કે આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. એવું કહે છે. શું કહે છે? આ જે તહેવાર છે એ ખૂબ જ જોશભર્યો છે, બધાને ખૂબ જ મજા આવે છે. તેથી તારે એક વખત ગુજરાતની મુલાકાત લેવા આ તહેવાર દરમિયાન આવવું જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ઇટ વિલ બી એન અનફોરગોટેબલ એક્સપિરિયન્સ, કે તને એક યાદગાર અનુભવ થશે, એવો અનુભવ થશે કે તું આખી લાઈફ, આખી જિંદગી તેને યાદ રાખીશ. લવ કેતકી, પ્રેમપૂર્વક પ્રિય કેતકી. બરાબર, એમ કરીને કેતકી ત્યાં તેનો લેટર પૂર્ણ કરે છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે બી જોઈએ. તો મેચ એ વિથ બી, એ અને બીને જોઈન્ટ કરવાનું છે આપણે. એના જે રિલેટેડ શબ્દ હોય, નજીકના સંબંધના શબ્દ હોય એના ઉપર. પહેલું છે અટાયર. અટાયર એટલે પહેરવું, પોશાક પહેરવો. તો શું પહેરે? તો ડ્રેસ અને ચણિયાચોળી. ને ત્યાં જોઈન્ટ કરેલું છે. બીજું છે ટાઇની ટોટ્સ એટલે નાના બાળકો. તો શું આવશે? ચિલ્ડ્રન. તો સામે બાળકો ઉપર જોઈન્ટ કરવાનું છે તમારે. પછી છે કોરસ. કોરસ એટલે ગાયક વૃંદ. તો ગ્રુપ સોંગ, સમૂહ ગીત આવશે બીજા નંબરનું. ફોક ડાન્સ. ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. તો લોકનૃત્ય ગુજરાતનું કયું છે? તો ગરબા. તો ગરબા ઉપર તમારે જોઈન્ટ કરવાનું છે. પછી છે જ્વેલરી, આભૂષણો. તો બ્રેસલેટ. બ્રેસલેટ ઉપર તમારે જોઈન્ટ કરવાનું છે. એના પછી આપેલું છે ગોડેસીસ એટલે દેવી દેવતાઓ. તો એમાં આવશે મહાકાલી. પછી છે રાઉન્ડ ધ કોર્નર, ગોળ ફરવું, ખૂણો. તો વેરી નિયર. ડેકડ અપ એટલે સજાવવું. તો ડેકોરેટેડ, શણગાર કરવો. હવે તમારે આ નોટબુકમાં લખવાનું છે એ અને બી. એના પ્રશ્ન લખી દેવાના, ડાયરેક્ટ સામે બીમાં જવાબ. હવે સી જોઈએ આપણે. રીડ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો વાંચો. એન્ડ ટીક માર્ક ઇન યસ ઓર નો બોક્સ. યસ અને નોનું બોક્સ છે ત્યાં તમારે ટીક કરવાનું છે. જો હા હોય, જવાબ સાચો હોય તો યસ ઉપર તમારે ટીક કરવાનું, અને ના હોય તો નો ઉપર. પહેલો ક્વેશ્ચન છે ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. કે નૃત્ય કરનારાઓ ગોળ ફરે છે. તો યસ. તો આપણે યસ ઉપર ટીક કરવાનું છે. સેકન્ડ, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણા. કે લોર્ડ કૃષ્ણાની ગરબા સોંગમાં પૂજા કરે છે. તો નો, બીજા દેવી દેવતાઓ આવે. બરાબર. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. ગાયક વૃંદમાં કવિતા ગરબાના સોંગ ઉપર ગીત ગાય છે. તો નો. ડીડ કેતકીસ ફાધર ટીયર લેટર ઇન્ટુ પીસીસ. કે કેતકીના પિતાએ તે લેટર પત્રના ટુકડા કરી નાખ્યા હતા. તો નો, તેના ભાઈએ. ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. કે વૃદ્ધ લોકો સામાજિક
થીમ વિષય રજૂ કરે તો નો. ડીડ કેતકી બાય ચણિયા ચોલી, કેતકીએ ચણિયા ચોલી ખરીદી તો યશ. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા, કેતકીને ગરબા રમવા ગમે છે તો યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરળ, કેતકી કેરળની છે તો નો. ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ, કે નાના બાળકો એ જે ખુલ્લા મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત કરે છે તો નો. મોટી ઉંમરના લોકો, બરાબર. પીપલ બધા લોકો આવે, નાના બાળકો ના આવે. ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ ઓન નવરાત્રિ, કે લોકો નવરાત્રિના દિવસે પરંપરાગત પોશાક પહેરે છે તો યશ. ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days, નવરાત્રિ છેલ્લા 9 દિવસે હોય છે તો નો. આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે જે આગળ આપેલું છે એક્ટિવિટી 9, 10, 8, 11 એ આપણે એક્ઝામમાં પૂછાતું નથી, એટલે અત્યારે આપણે એના ઉપર ધ્યાન નહીં આપીએ. હવે આના આપણે મિનિંગ લખી નાખીએ. એક્ટિવિટી 7 એના મિનિંગ લખી નાખીએ. તો ચોપડો કાઢવાનો છે તમારે. આજની તારીખ વાર લખવાની. એક્ટિવિટી 7 મિનિંગ્સ, શબ્દાર્થ, બરાબર. ચલો પહેલો લખીશું આપણે. ટુ સફર ફ્રોમ, એટલે હેરાન થવું. 3 લીટી છોડવાની છે તમારે. બધા મિનિંગમાં એક લખ્યા પછી 3 લીટી છોડવાની. પછી લખીશું શેવર. સેવર એટલે ગંભીર, ખૂબ. કોલ્ડ, કોલ્ડ એટલે શરદી. માર્કેટ, માર્કેટ એટલે બજાર. બાય એટલે ખરીદવું. પ્રિપેર, તૈયાર કરવું. યુઝવલી સામાન્ય રીતે. પ્રિપેરેશન, તૈયારી. ફેસ્ટિવલ, તહેવાર. મેજર મોટો.
ફોટો, ફોક ડાન્સ, લોકનૃત્ય, કન્ટિન્યુ, ચાલુ રાખવું, યુથફુલ, જોશભર્યું, એલ્ડરલી, મોટી ઉંમરનું, ટાઇની ટોટ્સ, નાના બાળકો, ડેકોરેટ, શણગારવું, ઇલ્યુમિનેટ, પ્રકાશિત કરવું, એટમોસ્ફિયર, વાતાવરણ, ફેર, મેળો, ટ્યુન તો સૂર, એનર્જેટિક જુસ્સાવાળું, કોરસ ગાયક વૃંદ, ટ્રેડિશન પરંપરા, વર્શિપ પૂજા કરવી, એડમાયર વખાણવું, ગોડેસ દેવી દેવતા, પ્રેઝન્ટ રજૂ કરવું, સોશિયલ થીમ, સામાજિક વિષય, અટાયર પોશાક, ટ્રેડિશનલ, પરંપરાગત, એમ્બ્રોડરી ભરત ગૂંથણ કામ, મિરર વર્ક,
કાચનું કામ, અટ્રેક્ટિવ, આકર્ષક, જ્વેલરી, આભૂષણ અથવા દાગીના, બેંગલ, બંગડી, પછી બ્રેસલેટ એટલે કડું, આંકલેટ, ઝાંઝર, આર્મલેટ એટલે બાજુબંધ, પછી ટાઈ એટલે બાંધવું, વેસ્ટ કમર, એક્શન શૈલી, જોય તો આનંદ, ફ્રેન્ડશિપ તો મૈત્રી, અનફોર્ગટેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ અનુભવ, ડ્યુરિંગ દરમિયાન, બરાબર. તો જે તમને આ મિનિંગ લખાયા એ 3 વખત લખી યાદ કરવાના. એ હોમવર્ક, એના નીચે બી અને સી લખવાનું. આ પાર્ટ કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળનો પોઈન્ટ જોઈશું આપણે.